માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો. પરાણે મન મોકળું છે, કૂદકો મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મનને. કલ્પના કરો મન મોકળું છે, અહીં કૂદકો મારે, ઘડીક અહીં મારે, ઘડીક અહીં મારે, થાય લાવ તો મારા નોમની દોરી બાંધ દો એના ગરમ. કૂદકો મારે એટલે સીધી રોમ નોમને લગાવી દો. પરાણે એક દાડે મોકળું થાકશે, હવે હાથમાં નહીં આવવાનો. હવે એને મને વશમાં કરી લીધો, થાય કે નહીં આવું? એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો. તમારી જોડે છું, તમારા સપોર્ટમાં છું, તમારા સહકારમાં છું, તમારા દુઃખમય છું, તમારા સુખમય રહીશ. બરોબર? રામ. મને તો હજુ બોલવાનું જ મન થાય છે, પણ તમે હવે બોલું ચાલુ જ રાખું. અરે ભગવાન. તો જો હવે સાંભળો બીજી વાત. તમારે આપણે ગયા રવિવારે વાત કરી હતી, આ ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને માનો છો ને દિલથી તો કદાચ કોઈ પણ અરજી, કોઈ પણ માંગ હોય, માંગણી હોય ને તો જેને માનતા હોય, જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને એના હક કરી માંગજો. પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા. હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી. તમે સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. ક્યારે હું નહીં કહું મારા ધામમાં તમે આવજો, ના. ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે, મઠ મઠમાં છે, મંદિર મંદિરમાં છે, બધી જગ્યાએ સાક્ષાત છે. એમાં કોઈ સંદેહ નથી. એવું નહીં કે બારે જ્યાં ધામ જ ખાલી સત છે, ના. ગુજરાતમાં જે નાના મોટા ગામડામાં જે મંદિરો છે, નાની અમથી ડેરી છે, મોટું મંદિર એ સત છે.